રાષ્ટ્રપતિ શાસન. સૌથી પહેલા કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગે? જ્યારે રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે. તો સામાન્ય રીતે આર્ટિકલ 356 માં રાષ્ટ્રપતિ શાસન છે. હવે 356 માં માની લો કે ગુજરાતની અંદર જો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે, એક્ઝામ્પલ તરીકે 1 જાન્યુઆરી 2024 તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે 6 મહિને. 6 મહિના સુધી 6 મહિનામાં અને 6 મહિના બાદ એને ફરી મંજૂરી લેવી પડશે. ફરીથી કેટલા મહિના સુધી? 6 મહિના સુધી લાગુ રહેશે. 6 મહિના કરીને જો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું તો 1 વર્ષ પછી 2 કારણસર આ કટોકટીને એક્સટેન્ડ કરી શકાય છે. એક આર્ટિકલ 352, જો ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને એ સમયગાળા દરમિયાન જો ગુજરાતમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાગેલી છે તો આ રાષ્ટ્રપતિ શાસન આગળ વધી શકે છે. અને બીજું રીઝન છે કે ચૂંટણી થઈ શકે એવી કન્ડિશન ના હોય ત્યારે પણ આ કટોકટી આગળ વધી શકે છે. કેટલા વર્ષ સુધી? મેક્સિમમ 3 વર્ષ સુધી. તો તમને અહીં એ જ પૂછેલું છે કે રાષ્ટ્રપતિ શાસન 1 વર્ષ કરતા આગળ વધારવું હોય તો કયા 2 રીઝન હોવા જોઈએ? તો આ 2 રીઝન છે, આર્ટિકલ 352 અને ચૂંટણી વાળું રીઝન. આ બંને રીઝન ઉમેરવામાં આવ્યા છે 44મો સુધારો 1978 માં, 1978 માં. ડન છે અહીંયા સુધી?